ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે। મિત્રો, આપણે જે એનટીએની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે તેમાં જુદા જુદા ડિફિકલ્ટ ક્વેશ્ચન આવે છે। મિત્રો, આજે આપણે 2-3 એવા પ્રશ્ન લેવાના છે કે જે વારંવાર પૂછાતા હોય અને તમને થોડાક અઘરા લાગતા હોય। એમાંનો એક પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે। મિત્રો, આ એક સમક્ષિતિજ સપાટી છે। સમક્ષિતિજ સપાટી પર એક વર્તુળાકાર રિંગ પડેલી છે। આ વર્તુળાકાર રિંગનું દળ m છે અને ત્રિજ્યા r છે અને બરાબર એનું કેન્દ્ર અહીંયા છે। આ કેન્દ્ર પર આ રીતે અહીંયા ધક્કો મારવામાં આવે। કેટલો ધક્કો મારવાનો છે? જેટલો ધક્કો મારવામાં આવે તો એ જ્યારે સરક્યા સિવાય ગબડવાનું શરૂ કરશે, ત્યારે એના આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એનો વેગ કેટલો હશે? બરાબર, પ્રશ્ન ફરીથી સમજો મિત્રો કે m દળની અને r ત્રિજ્યાની એક રિંગ છે। એના દ્રવ્યમાન કેન્દ્ર સપાટીને સમાંતર અને દ્રવ્યમાન કેન્દ્ર પર જેટલો ધક્કો મારવામાં આવે છે, શું કરવામાં આવે છે? જેટલો ધક્કો મારવામાં આવે છે તો એ શરૂઆતમાં શું કરશે? તો કે શરૂઆતમાં બધા વેગ આ બાજુ હશે, આ આખી રિંગનો વેગ આ બાજુ હશે। હવે ધીમે ધીમે એ જ્યારે આ બાજુ ગતિ કરશે ત્યારે આ ઘર્ષણ બળને કારણે અહીંયા આ બાજુ ઘર્ષણ બળ લાગશે F, આ એની ત્રિજ્યા r છે। એના પરિણામે એ વર્તુળમાં ગતિ કરવાનું શરૂ કરશે। તો એ જ્યારે વર્તુળમાં એટલે કે જ્યારે સરક્યા સિવાય ગબડતો હોય, આમ ફરતો ફરતો આગળ જતો હોય ત્યારે આનો વેગ તમારે મેળવવાનો છે। દાખલા તરીકે ત્યારે એનો વેગ v' થઈ ગયો છે તો v' તમારે મેળવવાનો છે। બરાબર, રકમ સમજાઈ ગઈ છે? હજી એક વખત રકમ સમજાવી દો કે એક r ત્રિજ્યાની m દળની એક રિંગ છે, એને બરોબર દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખામાં જેટલો ધક્કો મારવામાં આવે તો પરિણામે જ્યારે એ ગોળ ગોળ ફરે છે, જ્યારે એ સરક્યા સિવાય પહેલાં શું થશે? તો કે પહેલાં આખી રિંગ આમ સરક્યા સિવાય સરકશે આમ, અને પછી આ બાજુ ઘર્ષણ બળ લાગવાને કારણે આ બાજુ વેગ v હશે અને આ બાજુ ઘર્ષણ બળ લાગવાને કારણે આ વેગ vમાં શું થશે? ઘટાડો થશે। આ વેગ vમાં ઘટાડો થશે અને પછી એ શું કરશે? ગોળ ગોળ ફરવા મળશે। તો જ્યારે એ રોલિંગ ગતિ શરૂ કરે ત્યારે એમનો વેગ v', આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v' કેટલો હશે એ તમારે મેળવવાનું છે। તો સૌપ્રથમ તો આપણે ધક્કો મારીએ, ધક્કો એટલે ઇમ્પલ્સ, ત્યારે એના વેગમાનમાં ફેરફાર થશે। ધક્કો એટલે શું? તો કે વેગમાનનો ફેરફાર। શરૂઆતમાં આનું વેગમાન કેટલું હતું? તો કે શરૂઆતમાં વેગમાન એનું v હતું। હવે જ્યારે ધક્કો માર્યો ત્યારે એનું વેગમાન કેટલું થયું? mv થઈ જશે, એનો વેગ v થઈ જશે, આખી રિંગ આ બાજુ જશે તો જે બરાબર આવું લખી શકાય કે એનું વેગમાન mv, અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ mv, પ્રારંભિક 0 એટલે જે બરાબર mv। ચાલો, હવે અહીંયા આ રાઉન્ડ ગતિ શું કામ કરશે? તો કે આ બાજુ ઘર્ષણ બળ લાગશે, એટલે જો ઘર્ષણ બળ લાગશે જ નહીં, જો એકદમ લેસી સપાટી હશે તો આખી રિંગ એમનેમ જ જશે, એ ક્યારેય રાઉન્ડ ગતિ કરશે જ નહીં, આખી રિંગ આખી સરકશે। પણ અહીંયા ઘર્ષણ બળને કારણે એ રાઉન્ડ ગતિ કરવાનું શું કરશે? શરૂ કરશે। તો અહીંયા ટોર્ક લાગશે એવું કહેવાશે। ટોર્કનું સૂત્ર શું થાય? ટાઉ = I આલ્ફા। કેટલું ટોર્ક લાગશે? તો કે બળ કઈ બાજુ લાગે? ઘર્ષણ બળ આ બાજુ લાગશે અને આ r, તો rf sin θ, અહીંયા θ 90 છે એટલે rf1 થશે, તો f = I આલ્ફા। પરિણામે આલ્ફા બરાબર શું થશે? તો કે rf/I થશે, rf/I। બીજું, અહીંયા ઘર્ષણ બળને કારણે આના વેગમાં શું થશે? આખી રિંગના વેગમાં શું થશે? ઘટાડો થશે। તો ઈ બળ આપણે F બરાબર ma કહીએ તો a બરાબર શું થશે? f/m। એક સૂત્ર F બરાબર m થશે તો ઘર્ષણ બળ બરાબર એ વિરુદ્ધ દિશાનો પ્રવેગ થશે। હવે આપણને ખબર છે કે ભાઈ આનું આપણે ઓમેગા = ω0 + α t વાળું સૂત્ર લગાડીએ કે આ જ્યારે રાઉન્ડ ગતિ કરશે ત્યારે પ્રારંભિક વેગ કેટલો હતો? પ્રારંભિક વેગ કેટલો હતો? 0 ઓમેગા × α t, ઓમેગા × α t। આ સમજ પડી કેવી રીતે? કેમ કે પ્રારંભમાં એ વર્તુળમાં ગતિ નહોતો કરતો, હવે ગતિની શું કરશે? શરૂઆત કરશે। તો આલ્ફા, અહીંયા આલ્ફાની જગ્યાએ શું લખી શકાય? આલ્ફા બરાબર rf/I × t, આલ્ફાની જગ્યાએ rf/I × t। હવે આ બાજુ કરો, a = f/m। બરાબર સમજો મિત્રો, શરૂઆતમાં વેગ v હતો નહીં, આપણે t સમયે એ દાખલા તરીકે અહીંથી t સમયે એ શરૂઆત કરશે, શું કરશે? t સમયે શરૂઆત કરશે તો v = v0 + at સૂત્ર પ્રમાણે t સમયે વેગ v, પ્રારંભમાં વેગ કેટલો હતો? એને આપણે t સમયે વેગને v' કહીએ। પ્રારંભમાં વેગ કેટલો હતો? તો કે પ્રારંભમાં વેગ v હતો,
પ્રારંભમાં વેગ શું હતો v. હવે ધીમે ધીમે આ બાજુ ઘર્ષણ બળ લાગશે, ઘર્ષણ બળને કારણે વેગમાં શું થશે ઘટાડો થશે. તો આ પ્રવેગ છે એ પ્રતિપ્રવેગ થશે કે એના વેગમાં વધારો કરશે કે વેગમાં ઘટાડો કરશે? તો કે આ બળ છે એ ઘર્ષણ બળ છે એના વેગમાં શું કરશે ઘટાડો કરશે. એટલે -F/m * t. ચલો એટલે સુધી સમજ પડી. હવે v ડેશ બરાબર v માઇનસ F/m. અહીંયા આને હજુ આગળ તરફ કરીએ. આલ્ફાના આલ્ફા, RF ના RF, T ના T. આઈની જગ્યાએ શું લખાય? તો કે આ રિંગની જડત્વની ચાક માત્રા, રિંગની જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું થાય? તો કે mr². એટલે એક એક r ઉડી ગયા. તો અહીંયા શું લાવવાનું છે? Ft/m. આપણે સ્મોલ m કહી દઈએ, સ્મોલ m રાખેલી છે રિંગનું દળ. તો Ft/m ની જગ્યાએ શું લખી શકાય? Ft/m ની જગ્યાએ આલ્ફા ક્રોસ r લખી શકાય મિત્રો. સોરી કંઈક ભૂલ પડેલી છે મિત્રો. આપણે અહીંયા આલ્ફાની અહીંયા ઓમેગા આવશે મિત્રો. આલ્ફાની જગ્યાએ RF/I, અહીંયા ઓમેગા આવશે, અહીંયા પણ ઓમેગા આવશે. તો Ft/m ની જગ્યાએ શું લખી શકાય? ઓમેગા r લખી શકાય. Ft/m એક એક r ઉડી ગયા, ઉપરનો r જતો રહ્યો. Ft/m r ઉપર આવે તો ઓમેગા r. ઓમેગા એટલે શું? કોણીય વેગ. કોણીય વેગ એટલે શું થશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r. પણ ઓમેગા ક્યારે થશે? જ્યારે આનો વેગ v ડેશ થશે ત્યારે. તો v ડેશ બરાબર v માઇનસ ઓમેગા એટલે v ડેશ બાય r ઇન્ટુ r. સમજણ પડે છે? ઓમેગા એટલે v ડેશ બાય r થશે. પહેલાં કોઈ હતું નહીં. આનો જ્યારે વેગ v ડેશ થાય ત્યારે ઓમેગા થશે. r કેન્સલ. તો v ડેશ બરાબર v માઇનસ v ડેશ. એટલે આવું કહેવાશે 2v ડેશ બરાબર v. આપણે મેળવવાનું શું છે? v ડેશ મેળવવાનું છે. તો v ડેશ બરાબર શું થશે? v/2. આના પરથી આપણે vનું મૂલ્ય લાવો તો vનું મૂલ્ય શું થશે? j/2m. તો આ થશે એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. ક્યારે? જ્યારે એ ઓમેગા જેટલું કોણીય ભ્રમણ શરૂ કરશે ત્યારે. તો આ દાખલો મિત્રો બરાબર સમજી લેજો. ફરીથી તમારે તમારી નોટબુક્સમાં ઉતારવી હોય તો આ પ્રમાણે રકમ લખજો કે જ્યારે કોઈ એક m દળ અને r ત્રિજ્યાની રિંગના દ્રવ્યમાન કેન્દ્ર પર જેટલો ધક્કો મારવામાં આવે ત્યારે સરક્યા વિના ગબડે ત્યારે એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v ડેશ કેટલો થશે? શરૂઆતમાં વેગ mv હશે એ આપણે ધારી લેવાનો છે, પરંતુ આપણે જવાબ તો v ડેશ જ લાવવાનો છે. j અને 2m તમને રકમમાં જે આપેલું હોય એના સ્વરૂપનો જવાબ લાવવો પડે. રકમમાં તમને જે ધક્કો ને m દળ આપેલું છે, ત્રિજ્યાની જરૂર નથી, નહીં તો આપણે ત્રિજ્યા પણ લાવતે. તો આ દાખલો સમજી લેજો. નેક્સ્ટ બીજો એક દાખલો જોઈએ મિત્રો. એ હાઇડ્રોજન પરમાણુ માટે છે. વારાઘડીએ એકનો એક પ્રશ્ન પૂછાયા કરે છે અને એમ છતાં પણ આવડતો નથી. આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાનું સૂત્ર તમને ખબર છે કે En બરાબર -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. -13.6. n બરાબર તમારી પહેલી કક્ષા છે, બીજી કક્ષા છે. જો ધરા અવસ્થા હોય તો n બરાબર 1, પહેલી કક્ષા હોય તો બીજી કક્ષા હોય તો n બરાબર 2, ત્રીજી કક્ષા n બરાબર 1 માટે ધરા અવસ્થા કહેવાય, n બરાબર 2 માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. આ બરાબર સમજી લેજો. ચાલો તો આપણે હાઇડ્રોજન પરમાણુના જુદા જુદા ઉર્જા સ્તર દોરીએ. દાખલા તરીકે પહેલું ઉર્જા સ્તર છે, આ બીજું ઉર્જા સ્તર છે, ત્રીજું, ચોથું, પાંચમું. પહેલામાં કેટલી ઉર્જા હોય? તો કે પહેલામાં -13.6. એનની જગ્યાએ તમારે 1 મૂકવાનું તો 13.6. બીજામાં કેટલી હોય? તો કે -3.40. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5. આને ધરા અવસ્થા કહેવાય. અને કઈ અવસ્થા કહેવાય? ધરા અવસ્થા. અને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. પ્રથમ ઉત્તેજિત અને દ્વિતીય ઉત્તેજિત અને તૃતીય ઉત્તેજિત અને ચતુર્થ ઉત્તેજિત. હજુ આગળ ચાલ્યા કરે. ટૂંકમાં n બરાબર 5 હોય તો એના કરતાં એક તમારી ઉત્તેજિત હોય. n બરાબર 5 તો 6 થી ઉત્તેજિત અવસ્થા કહેવાય. હવે બરાબર પ્રશ્ન સમજો. આમાં 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, આમાં 3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. n બરાબર 2 મૂકશો તો 13.6/4. આમાં -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, આમાં -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, આમાં -0.56 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. તમને પ્રશ્ન એમ પૂછે કે ભાઈ ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી તૃતીય ઉત્તેજિત અવસ્થામાં જાય. ધરા અવસ્થા આ પ્રશ્ન ઘણી બધી રીતે પૂછાઈ શકે. ધરા અવસ્થામાંથી તૃતીય ઉત્તેજિત અવસ્થામાં જાય તો કેટલી તરંગ લંબાઈનું ઉત્સર્જન થશે? કેટલી તરંગ લંબાઈની સંખ્યાઓ કેટલી?
કેટલા પ્રકારના તરંગોનું ઉત્સર્જન કર્યું, જુદી જુદી કેટલી તરંગ લંબાઈની તમને જુદી જુદી કેટલી તરંગ લંબાઈઓ મળશે એવો પ્રશ્ન પૂછાય. તો મિત્રો આના માટેનું એક સૂત્ર છે, તરંગ લંબાઈઓની સંખ્યા બરાબર, તરંગ લંબાઈની વાત નથી, કેટલી તરંગ લંબાઈ ઉત્પન્ન થશે, તો તરંગની સંખ્યા બરાબર, તરંગ લંબાઈની સંખ્યા બરાબર n(n-1/2) તમારે કરી દેવાનું એટલે તમને જવાબ મળી જાય. હવે તમને ખબર હોય કે ભાઈ તૃતીય ઉત્તેજિત અવસ્થા તો n બરાબર 4, તો અહીંયા 4 મૂકો, 4 અહીંયા 4 - 1 એટલે 3, 4 × 12/2 એટલે તમારી 6 તમને જુદી જુદી તરંગ લંબાઈ મળશે. 6 કેવી રીતે? તો કે ભાઈ તૃતીય ઉત્તેજિત સુધી ગયો એટલે એક અહીંયા આવીને એક તરંગનું ઉત્સર્જન કરશે, એક અહીંથી અહીંયા આવી શકે બીજું, એક અહીંથી અહીંયા આવી શકે ત્રીજું, હવે બીજું એક અહીંથી અહીંયા આવી શકે ચોથું, અને અહીંથી અહીંયા આવી શકે પાંચમું, અને અહીંયા આવ્યો હોય તો અહીંથી અહીંયા આવે છઠ્ઠું. આના સિવાયના બીજા કોઈ તરંગ નહીં મળે. એટલે આ એક તરંગ લંબાઈ, આ બીજી તરંગ લંબાઈ, આ ત્રીજી તરંગ લંબાઈ, ચોથી, પાંચમી અને છઠ્ઠી તરંગ લંબાઈ, ટોટલ તમને 6 તરંગ લંબાઈ મળી શકે. એના સિવાયની કોઈ તરંગ લંબાઈ કેટલી તરંગ લંબાઈ મૂલ્ય તમને પૂછ્યું હોય તો તમારે એ પ્રમાણે ગણવું પડે, કેમ કે આની કંઈક અલગ થશે, આની કંઈક અલગ થશે, આ બધાની તરંગ લંબાઈ અલગ અલગ થશે. તો તમારે શું કરવાનું? તો કે En- એટલે કઈ કક્ષામાંથી કઈ કક્ષકમાં આવે છે એ તમારે જોવાનું. દાખલા તરીકે અહીંથી અહીંયા આવતું હોય તો આ બંનેની બાદબાકી કરવાની, E4 - તમારે E3 કરવાનું, અથવા તો અહીંયા કરવાનું કે આ આવતું હોય તો આ બંનેનો તફાવત લઈ લેવાનો, એ તફાવત બરાબર ડેલ્ટા E બરાબર HF લઈ લેવાનું. HF એટલે hc/λ બરાબર ડેલ્ટા E. આ ડેલ્ટા E તમારો આ બંનેનો તફાવત લેવાનો, એ બંનેના તફાવતને અહીંયા મૂકવાનો, ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવાનો અને લેમડાને કરતા બનાવો એટલે તમારો જવાબ આવશે. પરંતુ તમને એમ પૂછે કે કેટલી તરંગ લંબાઈ, કેટલા પ્રકારની તરંગ લંબાઈનું ઉત્સર્જન કરી શકે, તો તમારે આ સૂત્ર મૂકવાનું, n(n-1/2). n એટલે તમારી કે ક્યાં સુધી જાય છે, આ એક રીતે. બીજી રીતે તમને આવી રીતે પૂછાઈ શકે કે ભાઈ ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને એના પર એક પ્રકાશ આપાત કરવામાં આવે છે, અને એ પ્રકાશની ઉર્જા છે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી ઉર્જા છે? 10 ઇલેક્ટ્રોન. હવે આ 10 ઇલેક્ટ્રોન વોલ્ટ, આની પાસે ઉર્જા -13.6 છે. હવે એને 10 આપો તો કેટલી વધે? 3.6 વધે. તો 3.6 વધે તો ક્યાં સુધી જઈ શકે? -3.6. તો કે ભાઈ -3.6 અહીંયા આવશે, 13.6 અહીંયા એપ્રોક્સિમેટલી અહીંયા આવી શકે. ઓકે, બરાબર છે. તો ક્યાંય જશે જ નહીં એને, એટલે n બરાબર 1 માં જ જશે તોય તમારે વધારે ઉર્જાની જરૂર પડશે. આમાંથી આમાં જે મોકલો હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે? તો કે 13.6 - 3.40 એટલે 2, 330, 10.2 જોશે. જો તમે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ મોકલશો તો એ ઇલેક્ટ્રોન આ કક્ષકમાં જશે જ નહીં, એટલે n બરાબર એ પાછું ધરા સ્થિતિમાં જ રહેશે. બીજો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમને એવો એક પ્રકાશ આપાત કર્યો, એવો ફોટોન આપાત કર્યો. ફોટોનના સ્વરૂપનો પણ દાખલો પૂછે છે કે આપણે ગઈ પરીક્ષામાં ફોટોનના સ્વરૂપનો દાખલો હતો કે અહીંયા તમે 13.6 છે તો 12.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપાત કરો. કેટલી? 12.6. તો 13.6 12.6 એટલે કેટલા વધે? 1.6. 1.6 એટલે અહીંયા આવશે, અહીંયા 1.5, એના કરતાં 1.6 એટલે અહીંયા આવશે. તો કઈ કક્ષકમાં જશે? પ્રથમ ઉત્તેજિત. અથવા તો તમારે શું કરવાનું ખબર કે આ 12.6 છે, 12.6 તમે આપ્યું તો 13.6 - 12.6 કરી દેવાનું, એને અહીંયા મૂકવાનું, n² ને અહીંયા મૂકો એટલે તમારો n આવી જશે. n વધુમાં વધુ 1.8 આવે, 1.7 આવે તો તમારે 1 લેવાનો, 2 ઉપર આવે તો તમારે 2 લેવાના, 3 ઉપર આવે તો તમારે 3 લેવાના, 2 અને 3 ની વચ્ચે આવે તો 2, 3 અને 4 ની વચ્ચે આવે તો 3, એટલા તમારે n લેવાના. એ nની કિંમત અહીંયા મૂકી દેવાની. ફરી એક વખત સમજાવી દઉં છું કે જો આ તમારી 12.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે, કેટલી છે? 12.6. તો એને 13.6 માંથી બાદ કરો અને એને અહીંયા મૂકો અને એને કરતા બનાવો. અથવા તો તમારે ડાયરેક્ટ એવું જ વિચારવાનું કે ભાઈ તમે એટલી ઉર્જા આપશો તો એ ક્યાં સુધી જઈ શકશે, એટલી ઉર્જા આપશો તો તમારું ક્યાં સુધી જઈ શકશે. 12.6 આપો તો ઇલેક્ટ્રોન અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે, ક્યાં સુધી જઈ શકશે? તો જ્યાં સુધી જઈ શકે એને nની કિંમત તમે આ સૂત્રમાં મૂકો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળશે. એટલી તરંગ લંબાઈની સંખ્યા મળશે. તમારે ચેક કરી લેવાની છૂટ. દાખલા તરીકે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા ગઈ હોય તો n બરાબર 3, તો અહીંયા શું આવશે? 3 × 3 - 1 એટલે 2/2 એટલે 3 જવાબ આવશે. અહીંયા આપણે અહીંની વાત કરેલી તો 3 કયા? તો કે એક ડાયરેક્ટ અહીંથી અહીંયા આવે, એક અહીંથી અહીંયા આવે 2, અને બીજું એક અહીંથી અહીંયા આવે, 3 જ તમને મળશે, બીજા કોઈ મળશે જ નહીં. સમજણ પડે છે બરાબર મિત્રો? તો આ રીતના મિત્રો દાખલા તમને, જો હાઇડ્રોજન પરમાણુનો આ રીતનો દાખલો પૂછે તો તમારે આ રીતે સોલ્વ કરવો. હજુ એક પ્રશ્ન છે સેમિકન્ડક્ટરનો, એ પણ આપણે જોઈ લઈએ. સેમિકન્ડક્ટરનો એ આ પ્રકારનો છે, ટ્રાન્ઝિસ્ટર માટેનો. દાખલા તરીકે આ એક ટ્રાન્ઝિસ્ટર છે, આ છેડાને બેઝ કહેવામાં આવે છે, આ છેડાને એમીટર કહે છે, આ છેડાને કલેક્ટર કહે છે. આવી રીતના
હવે અહીંયા જે અવરોધ જોડેલો હોય એને મોટે ભાગે RL એવો શબ્દ વાપરેલો હોય અને આમાંથી જે પ્રવાહ પસાર થાય એને આપણે IC પ્રવાહ કહીએ છીએ. બીજું, આ જે વોલ્ટેજ હોય એને VCE કહેવામાં આવે છે. આ જે વોલ્ટેજ હોય અહીંયા મોટે ભાગે ગ્રાઉન્ડ કરેલો હોય છે, ગ્રાઉન્ડ ના કરેલો એમનો છૂટો છેડો પણ હોય છે અને આ વોલ્ટેજને VBE એટલે બેઝથી એ મીટર અને કલેક્ટરને એ મીટર વચ્ચેના વોલ્ટેજ, આ બે વચ્ચે વોલ્ટેજ હોય બેઝ અને એ મીટર વચ્ચેના વોલ્ટેજ અને આ બે વચ્ચે જે વોલ્ટેજ છે એને કલેક્ટર અને એ મીટરના વોલ્ટેજ કહેવામાં આવે. મિત્રો આની સાથે જે અવરોધ જોડેલો હોય એ અવરોધને RB કહેવામાં આવે છે, બેઝ સાથે જોડેલો. અને અહીંયા જે બેટરી જોડેલી હોય એને VBB કહેવામાં આવે છે. આમાંથી જે પ્રવાહ પસાર થાય એને IB કહેવામાં આવે છે. અહીંયા જે વોલ્ટેજ હોય એને VCC કહેવામાં આવે છે. મોટે ભાગે તમારા આમાં બે જ તમારે એપ્લાય કરવાનું છે કે ભાઈ અહીંયા તમે VBB વોલ્ટેજ આપો છો, થોડાક વોલ્ટેજ અહીંયા વપરાય છે, બાકીના અહીંયા આવી જાય. એટલે આવું લખાય કે VBB વોલ્ટેજ છે એમાંથી IBRB અહીંયા વપરાઈ જાય છે. IBRB અહીંયા V = IR સૂત્ર પ્રમાણે IBRB અહીંયા વપરાય જાય અને બાકીના વોલ્ટેજ તમારા બેઠે બેઠા અહીંયા આવી જાય. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અથવા તો VBBના બે ભાગ થશે, IBRB વત્તા VBE અને આ બાજુ લાવો તો આ રીતનો અહીંયા તમને કે તો અહીંયા તમે VCC વોલ્ટેજ આપો છો અને અહીંયા કેટલા વપરાય છે તો કે ભાઈ ICRL જેટલા વપરાય અને બાકીના અહીંયા વધશે એટલે VCE. અથવા તો તમે એવું કહો કે ભાઈ VCC વોલ્ટેજ હતા એમાંથી VCC - ICRL = VC. અહીંયા જેવી મેથડ તમે વાપરી એવી જ તમારે અહીંયા મેથડ વાપરવાની છે. સમજણ પડે છે? હવે ગઈ એક્ઝામમાં કંઈક આ રીતનો પ્રશ્ન હતો કે અહીંયા આ બંને છેડા જોઈન્ટ છે અને અહીંયા વોલ્ટેજ તમને આપેલા હતા કે V = 10 વોલ્ટ. તો તમારે શું કરવાનું તો કે ભાઈ આ વોલ્ટેજ છે અહીંયા પણ છે એટલે VBB પણ 10 લેવાનું અને આ વોલ્ટેજ અહીંયા છે તો VCC પણ 10 લેવાનું. ધેટ સોલ્વ્સ. પ્રવાહ ગેઇન આપેલો હોય, ઘણી વખત આમાંથી કોઈ પણની કિંમત આપેલી હોય, પ્રવાહ ગેઇન બીટા = IC/IB. IC આપેલો હોય, બીટા આપેલો હોય તો તમને IB મળી જાય. તો આ રીતનો દાખલો ઘણી બધી વખત પૂછાય છે નીટના પેપરમાં. સેમ ટુ સેમ આ જ સૂત્રનો દાખલો ઘણી બધી વખત પૂછાયેલો છે. એમ છતાં પણ હજુ બાળકો ડિફિકલ્ટીમાં આ દાખલો મને મોકલે છે. તો આ દાખલો બરાબર જોઈ લેજો, કઈ રીતે ગણવાનો એ પણ જોઈ લેજો. અને આજનો વિડીયો લેક્ચર મિત્રો આટલે સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે 11મા ધોરણથી વિચારું છું કે શરૂઆતથી રિવિઝન કરવાનું. બીજા ચેપ્ટરથી આપણે કાલથી રિવિઝન શરૂ કરીએ છીએ. નીટના બધા જ ટોપિક, બીજા ચેપ્ટરના બધા ટોપિક આવી જશે, પછી ત્રીજા ચેપ્ટરના. ટૂંકમાં આપણે હવે રિવિઝન તરફ આગળ વધવાનું છે. તો કાલથી આપણે રિવિઝન તરફ આગળ વધશું મિત્રો. અને એ તમને હું MCQ પણ કરવા આપીશ એક ચેપ્ટરના અને જે ટોપિક ચલાવીશ એ પ્રમાણે. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.